મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત આપણને સમજવાનું આપણે સ્ટાર્ટ કરશું. સાચે તો નાના મોટા કોઈ પણ પ્રકારના અસત્ય આપણને વચન બોલવાથી પાપ તો લાગે જ છે, બરાબર. પણ શ્રાવકો હાસ્ય વગેરેના કારણોથી જૂઠ બોલવાનો ત્યાગ કરી શકતા નથી, તો એના કારણે તેનું વ્રત લેવાતું નથી. પણ મોટા મોટા એવા જે જૂઠ હોય છે, જે અસત્ય વચનો હોય છે, તો તે બોલવાની પ્રતિજ્ઞા લેવાય છે, બરાબર. જેમ કે આપણે 4 પ્રકારના જે મોટા મોટા જૂઠ શાને કહેવાય છે તે આપણે જોઈ રહ્યા છીએ. તો પહેલું જે છે ભૂત નિનવ, તો એમાં સત્ય વસ્તુને છુપાવવાનું કે ખોપવવાનું. હવે સમજો એક્ઝામ્પલ કે હવે એ પણ મોટા મોટા જૂઠ, જેમ કે સમજો કે કોઈક વ્યક્તિ એના એટલે એના માટે એવી રીતે કોઈ પૂછતો હોય કે તારું લગ્ન થયું છે કે નહીં, એટલે સગપણ માટે વાત ચાલતી હોય, તો એ છુપાવે કે મારું લગ્ન થયું જ નથી, સાચેનું થઈ ગયું હોય. એટલે એવા પ્રકારના મોટા જૂઠો. પછી જે અભૂતો ભવન જે છે, અભૂતો ધાવન, તો એમાં સમજો કે હા, તો એમાં શું આવે છે કે જે નથી તે કહેવાનું કે છે, અને અથવા તો એને બીજા સ્વરૂપે કહેવાનું. હવે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને જો પૂછવામાં આવે કે મને બિઝનેસ કરવાનું છે આ વ્યક્તિ સાથે, તો એ વ્યક્તિ કેવો છે, એવી રીતે એને એનાથી સલાહ માંગવામાં આવે છે. તો ત્યારે જો એ વ્યક્તિ કહે કે આ વિશ્વાસુ વ્યક્તિ છે, આની સાથે આપ આપનો બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, પણ સાચે એ વ્યક્તિ બહુ મોટો ઠગ હોય, બરાબર. એટલે એને બીજા સ્વરૂપે કહેવાનું, તો એ અભૂતો ધાવનમાં આવે છે આવી રીતે. અથવા તો કોઈક નો પગાર 10,000 હોય, સગપણ માટે પૂછવામાં આવે તો એ કહે કે મારું પગાર 50,000 છે, સાચે એનું 10,000 જ હોય. તો આવા મોટા મોટા જૂઠાણા જો પાછળથી ખબર પડે કોઈને, તો પછી કેટલું મોટું આઘાત લાગે. એટલા માટે આવા પ્રકારના મોટા જૂઠો બોલવાનો ત્યાગ કરવાનો છે. પછી અર્થાંતર અસત્ય, એ પણ આપણે મિનિંગ એકદમ ચેન્જ કરવાનું. હવે સમજો કે સાક્ષી આપતી વખતે, એટલે કે વિટનેસ જે હોય છે ને, સાક્ષી આપવાની હોય છે, તો એ વખતે દ્વેષના કારણે જો કોઈની કહેલી જે વાત છે, તો એનો અર્થ જ બદલાવીને કહેવાનું કે તે ફસાઈ જાય. તો એ અર્થાંતર અસત્યથી પણ આપણને બચવાનો ત્યાગ કરવાનું છે. પછી છે ગરહા અસત્ય, તો એમાં શું છે કે કોઈ પાસેથી પાપ કરાવવાનું, બરાબર. અથવા તો અપ્રીતિ વાળા વચનો શબ્દો બોલવા, કે દ્વેષથી કે ક્રોધથી અપમાન કરવાનું કોઈનું. તો આ પ્રકારના જે મોટા મોટા જૂઠો બોલાતા હોય છે, તો તે પણ મનુષ્યોને સંબંધી આજે 4 પ્રકારના આપણે જૂઠ જોયા ને, આ 4 પ્રકારના જે જૂઠાણા છે, આ 4 જે પ્રકારના જે જૂઠો છે, 4 પ્રકારના મહા મોટા જૂઠો, તો તે પણ મનુષ્યોને સંબંધી, અહિયાં જે નીચે આપણને દેખાય છે ને, મનુષ્ય એટલે કે કન્યા સંબંધી, પછી ગાય, ભૂમિ, થાપણ અને કુળ સાક્ષી, તો આ 4 પ્રકારના જૂઠો તે મનુષ્યને સંબંધી, પશુઓને સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ સંબંધી અને ખોટી સાક્ષી સંબંધી, તો તેનો ત્યાગ આપણને કરવાનું છે આ વ્રત લઈને, બરાબર. તો આપણે આ 4 પ્રકારના મોટા મોટા જૂઠાણા, કન્યા સંબંધી, ગાય સંબંધી વગેરે, તો તે આપણે ગઈકાલે સ્ટાર્ટ કર્યું હતું. તો એમાં આપણને ખાસ સાવચેતી રાખવાની છે. હવે મૃષાવાદ વ્રત આપણે લઈએ, તો એમાં ખાસ સાવધાની રાખવાની છે કે મોટા મોટા જૂઠો બોલવાના નથી, પણ એની અંદર આપણે સૂક્ષ્મ જૂઠો જે બોલાય છે, તો તેનો ત્યાગ આપણે કરતા નથી. પણ દેટ ડઝન્ટ મીન કે આપણને એ અલાઉડ છે, એનાથી પાપ લાગતું નથી, એવું નથી. પણ જે હાસ્ય, લોભ, ભય અને ક્રોધ, આજે મુખ્યત જે 4 જે અસત્ય બોલવામાં, એટલે આવા પ્રકાર જે છે ને, હાસ્ય, લોભ, ભય અને ક્રોધ, તો આ 4 કારણો જે મેન છે, એના કારણે અસત્ય બોલવામાં આવે છે, બરાબર. એટલે આપણને ધ્યાન રાખવાનું કે બહુ વધારે હાસ્ય આપણે કરીએ નહીં, કે લોભ, ભય, ક્રોધ એ બધું કંટ્રોલમાં કરવાનું, બરાબર. અને વાચાલપણું પણ, ટોકેટિવનેસ પણ, એ પણ આપણને કંટ્રોલમાં રાખવાનું, એનાથી પણ જૂઠ બોલાય છે. બીજું, શાસ્ત્ર વિરુદ્ધ પણ બોલવાનું નહીં, અને જીનાજ્ઞા વિરુદ્ધ પણ
જે ભાષા હોય છે તો તેનું બિલકુલ ત્યાગ કરવાનો. પછી ઉત્સૂત્ર તે પણ બોલવાનું નહીં. ઉત્સૂત્ર એટલે કે કુયુક્તિ કે કુતર્કો એના ઉપર આપણે પછી ક્યારેક એના ઉપર ખાસ આપણે વિશ્લેષણ કરશું, વિવેચન કરશું આપણે ખાસ એના ઉપર, બરાબર. અને બીજું પૂતગલના જે પ્રશંસાઓ આપણે કરીએ અથવા તો રાગ પોષક જે વાણી છે તો એનું પણ આપણને ત્યાગ કરવું જોઈએ. જેમ કે આપણે કહીએ ને કે વાહ કેટલું સરસ ડ્રેસ છે, અથવા તો આજનું ખાવાનું તો કેટલું ટેસ્ટી બનાવ્યું છે, તો એ બધું શું છે પૂતગલની પ્રશંસાઓ છે ને, અને રાગ પોષક વાણી કહેવાય છે, બરાબર. અથવા તો કોઈને પ્રીતિ થાય કે કોઈને આપણા ઉપર રાગ થાય એવા પ્રકારની એવા પ્રકારની આપણે વાણી બોલીએ તો એ બધું આપણને ત્યાગ કરવાનું છે, બરાબર. કે બીજાનો રાગનું પોષણ થાય અથવા તો પૂતગલોની પ્રશંસા થાય તો એ બધું આપણને ત્યાગ કરવાનું છે. ઓકે, તો હવે આપણે એ જે ફર્સ્ટ આપણે જોતા હતા, પેલા તો આપણે પ્રતિજ્ઞા જોઈ લઈએ કે પ્રતિજ્ઞા શું લેવાની છે. આ બીજા સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રતમાં કે દુષ્ટ મનોવૃત્તિથી અથવા તો તીવ્ર સંકલેશથી હું આ 5 પ્રકારના જે મોટા મોટા જૂઠો તે બોલીશ નહીં. તો એમાં પહેલું છે બોલીશ નહીં ને બોલરાવીશ પણ નહીં, બરાબર. બોલીશ નહીં અને બોલાવીશ પણ નહીં, આ બંને આવશે. એમાં લખેલું નથી, આપ એડ કરી લેજો, બરાબર. બોલીશ નહીં અને બોલાવીશ પણ નહીં. પહેલું છે કન્યા સંબંધી. તો હવે કન્યા સંબંધી છે તો એમાં માત્ર કન્યાઓ માટે નથી સમજવાનું, પણ દરેક જે 2 પગવાળા મનુષ્ય છે તો એ બધાને, એટલે કન્યાને ઉપલક્ષણથી આપણને દરેક મનુષ્ય માટે આ સમજવાનું છે. હવે જે વિવાહ સંબંધી જે ઈરાદાપૂર્વક જો અગર કોઈકના એટલે પૂછવામાં આવે કે આનું આ ગુણથી કેવી છે કે કેવો છે આ છોકરો, કે જાતિ કેવો, કે શીલ, કે આદતો, કે ઉંમર, એટલે રૂપ, ગુણ, જાતિ, શીલ, આદતો, ઉંમર વગેરે આ જે પોઈન્ટ્સ છે, તો જો એ ઈરાદાપૂર્વક અને રાગ દ્વેષથી એવા એવા પોઈન્ટ્સ ઉપર એ બધી બાબતોમાં જો જૂઠ બોલવું આપણને ત્યાગવું જોઈએ, બરાબર. આ વ્રતમાં શું આપણને કરવાનું છે? આ બધા પ્રકારના જે જૂઠો બોલવાનો ત્યાગ કરવાનો છે. એટલે કે સારા છોકરાને ખરાબ નહીં કહેવાનું અને દુરાચારીને સદાચારી આપણને કહેવાનું નહીં, બરાબર. કોઈ સલાહ માંગે તો પછી આપણે જો એવી સિચ્યુએશનમાં ફસાઈ જઈએ કે હવે શું કરવાનું, આપણે સાચી વાત કહી નહીં શકીએ તો પછી શું કરવાનું, ન્યુટ્રલ વાત કરવાની, પણ જૂઠ તો બોલવાનું જ નથી, બરાબર. પણ સમજો કે કોઈક પર્સનની પરણવાની જવાબદારી આપણા માથે છે, આપણા શિરે છે, તો પછી શું કરવાનું, માત્ર તેના સંબંધમાં જયણા રાખી શકાય, બરાબર. એ ધારી લેવાનું પહેલાથી જ કે આ પર્સન માટે જયણા, બીજા કોઈ માટે નહીં, બરાબર. બીજા બધા માટે સત્ય જ કહેવાનું, એ ધ્યાન રાખવાનું. એટલે જૂઠું નહીં બોલવાનું, બરાબર. અને હા, જો જૂઠ નહીં બોલવાનું હોય તો ન્યુટ્રલ બોલવાનું, પણ જો સત્ય નહીં બોલવાનું છે તો પછી જૂઠ તો બોલવાનું નથી, કારણ કે આપણે અહીંયા જૂઠની પ્રતિજ્ઞા લીધેલી છે, એટલે ન્યુટ્રલ વાત કરવાની, બરાબર. તે ધ્યાનમાં રાખવાનું. હવે જાણ્યા શું રાખવાની છે કે જૂઠ તો બોલવાનું જ નથી, એ ધ્યાનમાં રાખવાનું. પણ જો ન છૂટકે જૂઠ બોલવું પડે તો પછી કાળજીપૂર્વક શું કરવાનું, નાનું જૂઠ બોલવાની જયણા રાખી શકાય છે. અને તે પણ ધ્યાન રાખવાનું કે જે જૂઠ બોલાય ને, એટલે કે કોઈને સત્ય ખબર પડ્યા બાદ, સત્યની જાણ થયા બાદ એને હાર્ટ એટેક થઈ જાય, કે મોટો આઘાત લાગે, કે માનસિક પીડા થાય, તો પછી એટલે અથવા તો સુસાઇડ કરવા એટલે આપઘાત કરવા માટે તૈયાર થઈ જાય. એટલે આવા મોટા પ્રકારના જૂઠો બિલકુલ બોલવા નથી. એનું આપણને અહીંયા આ વ્રતમાં પ્રતિજ્ઞા લેવાય છે, ત્યાગ કરવાનું છે, બરાબર. પછી બીજું શું છે, ગાય સંબંધી, એને ગવાલિક પણ કહેવાય છે. તો એમાં શું આવે છે, માત્ર ગાય માટે નથી સમજવાનું, પણ ગાય, બળદ, ઘોડા વગેરે જે પણ પશુઓ છે તો એમના માટે સમજવાનું છે કે જે 4 પગવાળા પશુઓ છે, તો એમાં શું આપણને કયા પ્રકારના જૂઠો બોલવાનો ત્યાગ કરવાનું છે. કે સમજો કોઈ ગાય છે તો એને એ થોડાક દૂધ જ આપનાર ગાય છે, તો એ ગાયને કહેવાનું કે ઘણું જ દૂધ આપે છે,
અથવા તો ઘણું જ દૂધ આપતી હોય એવી ગાયને કહેવાનું કે આ થોડું દૂધ આપે છે. અથવા તો વર્તમાન કાળની અપેક્ષાએ આપણે જો વિચારીએ તો હમણાં વ્હીકલ્સ જે છે, વાહનો જે છે કે કાર્સ, બાઈક, સાયકલ વગેરે જે પણ વાહનો છે, વ્હીકલ્સ છે, તો એના વેચાણ સંબંધી જે પણ વેચાણ સંબંધી આપણને જૂઠ બોલવાની પ્રતિજ્ઞા લેવાની છે કે હવે કોઈ આપણે જો સેલ કરવા જઈએ આપણું વ્હીકલ તો પછી એનું જે યુસેજ ટાઈમ છે તો તે ખોટું બોલવાનું વગેરે. પણ એટલે જે પણ એની અંદર પોઈન્ટ્સ આવે છે અથવા તો કોઈ મોટું પ્રોબ્લેમ હોય આપણે કઈ નઈ બિલકુલ પરફેક્ટ છે, બહુ સરસ છે, અને પછી ખબર પડે બીજો કોઈ ખરીદી લે અને પછી ખબર પડે કે એન્જિન જ બ્લાસ્ટ થઈ ગયું, એટલે કઈક ખરાબ હતું અથવા તો ખરાબ પડી ગઈ, તો એ પ્રકારના મોટા જૂઠો આપણને બોલવાના નથી. બરાબર, એ ધ્યાનમાં રાખવાનું છે. પછી ત્રીજું છે ભૂમિ અલિક અથવા તો ભૂમિ જમીન સંબંધી. તો એમાં શું આવે છે કે ખેતર કે બંગલો કે દુકાન કે ફ્લેટ કે જમીન વગેરે જે પણ ભૂમિઓ છે, તો એ બધી ભૂમિઓ નું એટલે લેવાનું કે વેચવાની બાબતમાં હું જૂઠ બોલીશ નહી. તો એનો ત્યાગ કરવામાં આવે છે, એનું પ્રતિજ્ઞા અહિયાં લેવામાં આવે છે. અહિયાં ક્વેશ્ચન છે કે ગાય સંબંધીમાં વ્હીકલ્સ પણ આવે? તો હા, હમણાં આપણે ગાય નું લે વેચ આપણે કરતા નથી, પણ જે કચ્છમાં રહેનાર જે પણ હોય કે કચ્છ ગુજરાતમાં તે જો કરતા હોય તો એમના માટે આ સમજવાનું. પણ જેમના એટલે અને જે પણ વ્હીકલ્સ યુઝ કરે છે હમણાંના કાળમાં એ વ્હીકલ્સ માટે આપણને સમજવાનું છે. પછી થર્ડ વાળું તો આપણે જોયું. હવે ફોર્થ વાળું છે થાપણ મોસો. થાપણ મોસો એટલે શું છે? થાપણ સંબંધી એટલે જે પણ બીજાના જે દુકાન છે કે જમીનો છે તો એના ઉપર પોતાનો હક કરીને દબાવવું ન જોઈએ. બરાબર, એટલે કોઈ પણ વિશ્વાસથી આપણા પાસે કોઈ પણ પોતાની જે વસ્તુ કે થાપણ એટલે શું પેલા તો એ જોઈએ. થાપણ એટલે શું કે કોઈ પણ આપણા ઉપર વિશ્વાસ કરીને પોતાની કોઈક વસ્તુ આપણા પાસે મૂકી જાય તો તેને થાપણ કહેવાય છે. બરાબર, તો એ આપણી પોતાની હવે થઈ નથી ગઈ, આપણી માલિકી નહી કહેવાય. આપણે માત્ર એમને એ માત્ર મૂકી ગયો છે, બરાબર, ધ્યાન રાખવા માટે, તો એ આપણી પોતાની માલિકી નહી ગણાય. બરાબર, તો એ જે પણ જમીન કે મકાન વગેરે જે પણ હોય એમના દસ્તાવેજો હોય, ડોક્યુમેન્ટ્સ હોય કે અથવા તો કોઈ રકમ મૂકી જાય કે આભૂષણો મૂકી જાય તો તે બધું જે છે તે પડાવવું ના જોઈએ. બરાબર, એવી બુદ્ધિ પણ રાખવાની નહી, પડાવવાની બુદ્ધિ પણ રાખવી નહી. એટલે જે પારકી થાપણ છે, જે મિલકત છે, તો તે ઓળવવા માટે હું જૂઠ બોલીશ નહી એવી પ્રતિજ્ઞા લેવાય છે. બરાબર વાત છે. એટલે એનું પણ સમજો એટલે અહિયાં હવે અથવા ક્યારેય પણ એ આવે જ નહી લેવામાં તો આપણા પાસે એ રહી જાય તો પછી જયણા સમજવાનું. એના માટે જયણા લઈ શકાય છે. આજે ઇન્ટરનેટ પ્રોબ્લેમ છે, વોઇસ નો બહુ પ્રોબ્લેમ આવે છે. પાંચમું છે કૂટ સાક્ષી કે કુડી શાખ. હા, અને આજે ઓકે, તો કૂટ સાક્ષી આપણે જોઈ લઈએ કે બીજા ઓકે, વોઇસ બરાબર છે, અહીંયા મેસેજ આવી છે. બરાબર, તો આપણે કન્ટિન્યુ રાખીએ. તો કૂટ સાક્ષીમાં શું છે? બીજા એ લેણા દેણામાં વિશ્વાસુ આપણને માનીને સાક્ષી રાખેલો હોય છતાં પણ દ્વેષ કે લાંચ કે રિશ્વત થી આપણે જૂઠ બોલીએ. બરાબર, તો એનાથી ઘણું પાપ લાગે છે. તો અહિયાં કૂટ સાક્ષીમાં આપણે આ સંબંધી પ્રતિજ્ઞા આપણને લેવાય છે. બરાબર, એટલે કે બીજા એ લેણા દેણામાં આપણને વિશ્વાસુ માનીને આપણને વિટનેસ તરીકે ત્યાં સામે ઉભો રાખ્યો કે તારી સામે આ પર્સન સાથે હું આ જે લેણ વેચની જે પણ ક્રિયા છે તે હું કરું છું કે ડોક્યુમેન્ટ સાઈન કરું છું અથવા તો થાપણ મૂકું છું એની પાસે. એવા પ્રકારને આવી રીતે આપણને સાક્ષી માનીને એ બધું કાર્ય કરે છતાં પણ આપણે દ્વેષ કે લાંચ કે રિશ્વત ના કારણે આપણે પછી જઈને આપણે જૂઠ બોલીએ તો એની પ્રતિજ્ઞા અહિયાં લેવાય છે કે એ બધું આપણને ત્યાગ કરવાનું છે. બરાબર, એટલે બીજા લોકો નુકસાનમાં ઉતરે એવી જૂઠી સાક્ષી હું પૂરીશ નહી. એવા ત્યાગનું એનું પચખાણ લેવાય છે. બરાબર,
એટલે લાંચ લઈને કે દ્વેષના ભાવથી કે લુચ્ચાઈ કરીને કે અથવા તો જેલસીના કારણે કોઈ પણ પ્રસંગે હું ખોટી સાક્ષી પૂરીશ નહીં. હવે આ ફ્રેન્ડ્સમાં બહુ થઈ જતું હોય, એક કઈ કે મેં આવે કહ્યું છે ને, હા એમ કે, એટલે ફ્રેન્ડ્સમાં બહુ થઈ જતું હોય છે આ કે જૂઠી સાક્ષી આપણે ઘણી વખત પુરાઈ જાય છે આપણાથી કે હા તે જ કર્યું છે, આવું આવું જૂઠ બોલવાનું, તો એનું બધું આપણને ત્યાગ કરવાનું છે. બરાબર. પછી બીજું, ક્યારે પણ દેવ, ગુરુ અને ધર્મની સોગંદ ખાવાની નહીં. બરાબર. એનાથી પણ બહુ જ પાપ લાગે છે. બરાબર. અને એમની સોગંદ લઈને જૂઠું બોલવાનું નહીં. મેન તો એમની સોગંદ જ લેવાની નહીં. બરાબર. તો એ બધું ત્યાગ કરવાનું છે. તો હવે આપણે આ 5 જે છે, કન્યા, ગાય, ભૂમિ, થાપણ સંબંધી અને કૂટ સાક્ષી, તો તેના વિશે આપણે સમજ્યા. અહીંયા ક્વેશ્ચન છે કે થાપણનું સેકન્ડ નામ. થાપણનું સેકન્ડ નામ એટલે અહીંયા સેકન્ડ નામ એટલે એનું મીનિંગ છે કે કોઈ વિશ્વાસી આપણા પાસે પોતાની વસ્તુ મૂકી જાય તો એનું બીજું નામ એટલે થાપણ જ છે. હવે બરાબર. તો હવે આપણે એ જોઈએ કે આ 5 પ્રતિજ્ઞાઓ લેતા પહેલા આપણને કયા પ્રકારની છૂટ રાખવાની, એટલે આપણે રાખી શકીએ, એટલે જૈણા શું રાખી શકીએ, તો તે શું છે? ઓકે, અહીંયા એક ચેટ બોક્સમાં આવ્યું છે કે એને અમાનત કહી શકાય. બરાબર. હા, થાપણને અમાનત કહી શકાય, એટલે બીજા કોઈની અમાનત મૂકી છે. બરાબર, અમાનત કહી શકાય. અહીંયા એક ક્વેશ્ચન છે કે થાપણ લાઈક ગીરવી, એટલે ગીરવી તો આપણે એક્સચેન્જમાં કરીએ છીએ ને, કે હું જ્યાં સુધી આ ચૂકવું નહીં ત્યાં સુધી મારા આભૂષણો મૂકું છું. તો આવું નહીં, એમાં કઈ કન્ડિશન નથી, એટલે કોઈ એમ જ મૂકી જાય આપણા પાસે, ગીરવે નહીં મૂકે પણ એમ જ સંભાળવા માટે મૂકી જાય આપણા વિશ્વાસ ઉપર, તો અથવા તો ગીરવી કરીને પણ મૂકે, એવું પણ પોસિબલ હોય છે ગામડામાં. તો એ ગીરવે કરેલું જે પણ રકમ હોય છે તો તેઓ બધા ચબાઈ જતા હોય છે. જે શેઠ સાહુકારો હોય તો તે જે કિસાન હોય છે, જે ખેતી કરનાર જે ફાર્મર્સ હોય છે, એટલે એ ઓળવી જાય છે. તો એનું પણ ત્યાગ કરવાનું છે. બરાબર છે. અને શાસ્ત્રીય વર્ડ છે થાપણ મોસોનું નાસાવહારે. બરાબર. થાપણ મોસો કે થાપણ સંબંધી કે નાસાવારે, તો એ નાસાવારે એનું શાસ્ત્રીય વર્ડ છે. બરાબર. પણ આપણે અમાનત પણ કહી શકીએ છીએ. બરાબર છે. ઓકે, તો હવે આપણે એ જોઈએ કે જૈણા શું શું લઈ શકાય છે. જો આજીવિકા માટે જો ન છૂટકે બોલવું પડે જૂઠું, તો જૈણા, એટલે આજીવિકાર્થે જૈણા છે. જો જૂઠ બોલવું પડે તો જૈણા છે. પછી બીજું છે ખાસ દાક્ષિણ્યતાના કારણે જો જૂઠ બોલવું પડે તો જૈણા. પછી સ્વજન માટે જો જૂઠ બોલવું પડે તો જૈણા. પછી અજાણતાથી, એટલે અજાણપણાથી કે પરાધીનતા, એટલે કોઈની નીચે આપણે, એટલે પોતાના જે આજીવિકા આપણે ચલાવી રહ્યા છે, એટલે કોઈને આપણે નોકર તરીકે, સેવક તરીકે છીએ, એટલે પરાધીન છીએ આપણે, તો કોઈના પ્રેશર થી આવી રીતે જો બોલવું પડે જૂઠ તો જૈણા. પછી હિત બુદ્ધિથી, એટલે કે પોતાના માટે અથવા તો બીજાને મૃત્યુથી બચાવવા માટે જો આપણને જૂઠ બોલવું પડે, એવું મોટું કારણ આવી જાય. બરાબર. એટલે પોતાનું જો જૂઠ બોલશું નહીં તો પોતાનું મૃત્યુ થઈ જશે, અથવા તો બીજાનું મૃત્યુ થઈ શકવાના ચાન્સ છે. જેમ કે શિકારી પૂછે કે આ જે હરણ છે એ કઈ દિશામાં ગયો, તો હવે બીજાને મૃત્યુથી બચાવવા માટે જૂઠ જો બોલવું પડે તો પછી એની જૈણા આવી રીતે મૂકી શકાય છે. પછી આટલી જે આપણે જોઈ કે પોતાના માટે, ઓકે. હા, તો હવે આગળ ધર્મ નિમિત્તે અથવા તો તીર્થાદિની રક્ષા નિમિત્તે જો જૂઠ બોલવું પડે તો જૈણા, આવી રીતે આપણે જૈણા મૂકવાની. આવેશમાં આવીને જો બોલાઈ જાય જૂઠ તો પણ જૈણા. આવેશ એટલે કે બહુ જ ક્રોધ આવી ગયો હોય, કે અથવા તો રાગ નો આવેશ હોય કે દ્વેષ નો આવેશ હોય, તો આવેશમાં આવી જઈને કંઈક પણ બોલાઈ જાય, જૂઠ બોલાઈ જાય, તો એના માટે જૈણા. આવા પ્રકારની જૈણાઓ રાખી શકાય છે. હવે જો જૈણા આપણે રાખીએ એવી, પણ છતાં જો જૂઠ બોલવું જ પડતું હોય તો કાળજીપૂર્વક આપણને યત્ન કરવાની છે
કે જે આવા જૂઠો જે બોલાય જૈણામાં પણ આપણે જે પણ જૂઠો રાખીએ તો એ પણ ધ્યાન રાખવાનું કે એવા જૂઠ નહીં બોલવાના કે જેનાથી સામેવાળા વ્યક્તિને બહુ મોટું ઘાત લાગે અથવા તો એને માનસિક બહુ ત્રાસ થાય એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. એટલે મેન ધ્યાન રાખવાનું કે પરહિત માટે જૂઠું બોલવાની જૈણા છે. બરાબર. એટલે હિત માટે બોલવાનું જો બોલવું પડે તો, અને ધર્મ માટે તીર્થ રક્ષા માટે તો તે બોલી શકાય. બરાબર. એટલે આવા પ્રકારની જૈણાઓ રાખવાની. અહીંયા ક્વેશ્ચન છે કે દાક્ષિણ્યતા એટલે શું? ઓકે. તો દાક્ષિણ્યતા એટલે કે જે ગુરુ વડીલો જે હોય છે તે આપણને કંઈક કહે તો હવે શરમથી અથવા તો એમના પ્રત્યે રિસ્પેક્ટ ના કારણે જો આપણને જો જબરદસ્તી એવી સિચ્યુએશન આવી જઈએ કે હવે શું કરવાનું અને ગુરુ અને વડીલોનું આપણને આદેશ હોય તો ત્યારે એ ટાઈમમાં આપણે ધર્મ સંકટ આવી જાય. બરાબર. અથવા તો એમના ઉપર આપણને બહુ જ રિસ્પેક્ટ હોય તો ત્યારે આપણને જો જૂઠ બોલવું પડે તો ત્યારે આપણે જૈણા રાખવાની તે વખતે. બરાબર. ઓકે. હવે આપણે એ આગળ જોઈશું કે બીજું વ્રત જે છે એની પ્રતિજ્ઞા આપણે લઈ લીધી. બરાબર. પણ હવે એનું ભંગ થવા દેવાનું નથી આપણને. તો અથવા તો એના ઉપર સોરી આ જે વ્રત જે આપણે લે છે એની અંદર અતિચારો આપણને અતિચારોનું સેવન કરવાનું નથી. એટલે કે આ જે વ્રત લીધેલું છે એને દૂષિત કે મલિન કરવાનું નથી. તો એના માટે કઈ પ્રકારની કાળજી લેવાની છે? તો એના માટે હવે આપણે શું જોશું? 5 અતિચારો આપણને સમજવાનું જરૂરી છે કે આ વ્રતનું આપણને પાલન કરતા સમયે શું શું આપણે કરીએ તો પછી વ્રત જે લીધેલો વ્રત છે જે પ્રતિજ્ઞા છે તો તે દૂષિત થઈ શકે છે. તો એને કહેવાય છે એટલે કઈક અંશે દોષોનું સેવન જે કરવામાં આવે છે તો તેને શું કહેવાય છે? અતિચાર કહેવાય છે. અતિચાર મીન્સ કંઈક અંશે દોષોનું સેવન કરવું કે જેનાથી લીધેલો વ્રત પચખાણ નિયમ છે કે પ્રતિજ્ઞા છે તે દૂષિત થઈ શકે છે, મલિન થઈ શકે છે. તો તે આપણે સમજીશું કે શું છે. તો પેલું છે સહસાત્કાર. તો એમાં શું છે કે વિચાર્યા વિના જ ઉતાવળા થઈને આપણે કઈ વિચારીએ નહી, થિંકિંગ પ્રોસેસ કઈ આપણે કરીએ નહી, ઉતાવળા થઈને શું કરી દઈએ કોઈના ઉપર આક્ષેપ નાખીએ એટલે કે આરોપ નાખીએ, એલિગેશન કરીએ, આડ આપીએ, કલંક આપી દઈએ કોઈના ઉપર. એટલે આક્ષેપ કે આડ કે કલંક કે આરોપ કે બ્લેમ આપવા વાળા જે વચન બોલાઈ જાય વિચાર્યા વગર ઉતાવળા થઈને કે જેના તો એનાથી શું થાય છે? આ લીધેલો વ્રત જે છે તો તે દૂષિત થાય છે. બરાબર. એટલે આ છે પહેલો અતિચાર. ફોર એક્ઝામ્પલ સામેવાળી વ્યક્તિ સાચે ચોર છે કે નહીં તો તેનું વિચાર્યા વગર, એની ઇન્વેસ્ટિગેશન કર્યા વગર, એનું પ્રૂફ મેળવ્યા વગર એમ જ આપણે ઉતાવળા થઈને વિચાર્યા વગર કહી દઈએ, આક્ષેપ મૂકે કે તું તો ચોર જ છે, મને ખબર છે કે તું તે જ ચોરી કરી હશે. આવું મોટું આક્ષેપ આપવું. પછી ઘણી વખત કોઈક વસ્તુ સામે જ પડેલી હોય, આપણી સામે જ પડી હોય કોઈક વસ્તુ, પણ છતાં આપણો ઉપયોગ રહેલું ના હોય એટલા માટે એ વસ્તુ આપણને દેખાય નહીં. અને પછી વિના વિચારે બીજા વ્યક્તિ ઉપર આપણે કહીએ કે એટલે બીજો વ્યક્તિ જો કહે કે શું તું આંધળો છે? સામે જ આ વસ્તુ પડેલી છે છતાં તને દેખાતી નથી કે? એટલે અહિયાં શું થયું છે કે આંધળાપણાનું આક્ષેપ નાખવાનું. આંધળો તો એ વ્યક્તિ નથી ને, આંખો તો છે પણ અનુપયોગે એને સામે જ પડેલી વસ્તુ એનો ઉપયોગ ન હતું એટલા માટે એને દેખાય નહીં. પણ છતાં એમાં જ વિના વિચારે એવું જે બોલાઈ જાય છે ને કે શું તું આંધળો છે? દેખાતું નથી, સામે તો પડેલી છે. તો એ પણ શું છે? આંધળાપણાનું આક્ષેપ નાખવાનું છે, નાખવા જેવું થાય છે અહિયાં. બરાબર. એટલે એ પણ એના દ્વારા પણ શું થાય છે? અતિચાર લાગે છે. એટલે કે લીધેલી પ્રતિજ્ઞા તે દૂષિત થાય છે. બરાબર. પછી બીજું એની અંદર શું આવે છે કે આ સહસાત્કારમાં શું આવી શકે છે કે આમ જ આપણે ગાળો આપી દઈએ કોઈને. બરાબર. ખરાબ ગાળો આપીએ તો એ પણ આક્ષેપરૂપ છે. અથવા તો કોઈના ઉપર કલંક દેવું કે તું તો આવું
સદાચારી નથી પણ આવું જ દુરાચારી છે, તારું કેરેક્ટર નથી, તારું આ છે, તું આવું છે, એવું છે, કઈ પણ મોટું કલંક કોઈના ઉપર આપવાનું કે તું જૂઠું છે, બરાબર, વિચાર્યા વગર, એનું આપણે કઈ ખબર નથી છતાં આવું મોટું આક્ષેપ મૂકી દઈએ કોઈના ઉપર, અથવા તો માર્મિક વચન બોલવા, તો તેનાથી શું થાય છે, મૃષાવાદ વિરમણ વ્રત ભલે ભંગ એનું થતું નથી પણ અતિચાર રૂપ હોવાથી તો તેનો ત્યાગ કરવું જોઈએ, બરાબર. તો આ છે સહસાત્કારે. પછી બીજું છે રહસ્ય ભાષણ. તો રહસ્ય ભાષણમાં શું આવે છે કે કોઈકના હાવ ભાવ એટલે કે જેસ્ચર્સ કે બોડી લેંગ્વેજ અથવા તો વર્તન, બિહેવિયર અથવા તો વચનો એટલે હાવભાવ, વર્તન અને વચનો દ્વારા કોઈકની ખાનગી એટલે કે સિક્રેટ કે પ્રાઈવેટ વાત નું આપણે અનુમાન લગાડીએ અને આપણે જાણી લઈએ અને પછી બીજા સમક્ષ આપણે તે રજૂ કરી દઈએ એટલે બીજાને આપણે કહી દઈએ વોટ્સએપમાં ફટાફટ આપણે કહી દઈએ કે આનું ખબર છે આવું 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 છે કે કોઈકને આપણે કહી દઈએ કે નેબર્સ ને કે આગળ આપણે ફેલાવી દઈએ તો એમાં શું થાય છે લીધેલું વ્રત તે દૂષિત થાય છે. એટલે કોઈની પણ ગુપ્ત વાતો કે પ્રાઈવેટ વાતો કે સિક્રેટ વાતો બીજી કોઈ પણ વ્યક્તિને કહી દેવી તો તેનો ત્યાગ કરવાનું છે આપણને. અને ગુપ્ત જાણ એટલે કોઈકની જે ગુપ્ત વાતો છે સિક્રેટ વાતો છે તો તે જાણ્યા બાદ એમને શું બ્લેકમેલ કરવાનું અથવા તો કરાવવાનું તો તે પણ આપણને ત્યાગ કરવાનું છે. પછી સમજો કે સામે વાળા વ્યક્તિને ખબર પડી જાય કે મારી સિક્રેટ કે પર્સનલ વાતો આ વ્યક્તિને બીજા વ્યક્તિએ બીજાને કઈ દીધી છે પછી ક્યારેક તે આપઘાત માટે પણ તૈયાર થઈ શકે છે ને, બરાબર. એટલે કોઈક વ્યક્તિને એટલે આવા પ્રકારની એકદમ જ અંગત વાતો હોય કે એને ખબર પડી જાય કે આ વ્યક્તિ એ બીજા કોઈને કહી દીધી છે કે આટલી એવી અંગત એટલે આટલી પ્રાઈવેટ વાત છે આવી ગુપ્ત વાત છે તો પછી એને ખબર પડી જાય કે હવે શું થશે મારી ઈજ્જત રહેશે નહીં સમાજમાં તો હવે એ કેટલા ટાઈમ એટલે કેટલી વાર શું થાય છે તે પર્સન આપઘાત કરવા માટે પણ તૈયાર થઈ જાય છે અને કરી પણ લે છે અથવા તો એને ઘણું મોટું એટલે આઘાત લાગીને એને હાર્ટ એટેક પણ થઈ શકે છે, બરાબર. એટલે એનું ત્યાગ કરવાનું છે. અહિયાં ક્વેશ્ચન છે કે હાવભાવ વચનો એટલે હાવભાવ એટલે કે કોઈક હાવભાવ મીન્સ કે જે પણ જેસ્ચર્સ કરતા હોય એક્સપ્રેશન્સ હોય જે પણ એ કરતા હોય આપણે જોઈને પણ આપણને ખબર પડી જાય કે આ શું કરે છે દૃશ્યો આપણને દેખાય કે એના જે વચનો એટલે જે બોલી રહ્યા છે જે કોઈકની સાથે કોઈક વાત કરી રહ્યા છે તો તે પણ આપણે વચનો એમના સાંભળી લઈએ, બરાબર. તો એ બધું એમની અંદર આવી જાય છે એટલે દૃશ્યો જોવાનું અથવા તો એનું જે પણ એ કરે છે પ્રવૃત્તિ તે જોવાની અથવા તો એ જે બોલે છે એ વચનો સાંભળવા તો એ સાંભળીને આગળ આપણે ફોરવર્ડ કરીએ બીજાને કોઈ કહી દઈએ કે આવું આવું આ વ્યક્તિ નું ખુલાસો એની જે સિક્રેટ જે પોલ છે તો એ ખોલી નાખીએ, બરાબર. તો એનાથી એને બહુ મોટું આઘાત લાગી શકે છે તો એના માટે આપણને આ ત્યાગ કરવાનું છે. રહસ્ય ભાષણ. પછી ચાડી ખાવી તો ચાડી ખાવાથી શું થઈ શકે છે વિશ્વાસઘાત તો નથી જ કરાતો પણ ચાડી કરાય છે, બરાબર. પરસ્પર જે સરસ સંબંધો હોય છે સારા સંબંધો ધરાવનાર વ્યક્તિઓ છે બે વ્યક્તિઓ તે બે વ્યક્તિઓની મિત્રો છે જે ફ્રેન્ડ્સ છે તો તેની ફ્રેન્ડશીપ તોડવા માટે એવી કોઈક વાત કરવાની કે તેમની મૈત્રી તૂટી જાય તો એવોનું પણ આપણને ત્યાગ કરવાનું છે, બરાબર. એટલે આવા પ્રકારની જે કાન ભંભેરણી જે કરતા હોય ને તો એનાથી પણ અતિચાર લાગી શકે છે તો તેની કાળજી આપણને રાખવાની છે, બરાબર. એક વર્ડ છે ચાડીનું શું વર્ડ છે ગુહ્ય ભાષણ તો એનું પણ આપણને ત્યાગ કરવાનું છે, બરાબર. પછી ત્રીજું છે વિશ્વસ્ત મંત્રભેદ. અહિયાં એક રિક્વેસ્ટ આવેલી છે કે એમસી ધર્મની મહત્તાનું રેકોર્ડિંગ ઓકે આજે આપણે બધા ગ્રુપમાં આપણે સેન્ડ કરશું રેકોર્ડિંગ, બરાબર. ઓકે તો થર્ડ અહિયાં છે વિશ્વસ્ત મંત્રભેદ.
અથવા તો ગુપ્ત મંત્રભેદ પણ એનું નામ છે. વિશ્વસ્ત મંત્રભેદ અથવા તો ગુપ્ત મંત્રભેદ, આ છે ત્રીજું અતિચાર. તો એનું મિનિંગ શું થાય છે કે પોતાની જે સ્ત્રી છે અથવા તો પુરુષ છે અથવા તો સ્વજનો છે અથવા તો બે મિત્રો છે, ફ્રેન્ડ્સ છે, એટલે કોઈએ એવા જે પણ વિશ્વાસુ હોય છે જેમણે કરેલી જે વાત છે, તો એટલે એ લોકો આપણને વિશ્વાસુ સમજે છે, બરાબર. અને આપણા જે એટલે સ્ત્રી હોય કે પુરુષ હોય કે સ્વજન હોય કે ફ્રેન્ડ હોય, તો એ લોકો આપણે વિશ્વાસ સમજીને પોતાની જે પર્સનલ જે ઇમ્પોર્ટન્ટ જે સિક્રેટ વાત કરી હોય છે, અથવા તો એમ જ કોઈક નોર્મલ વાત કરેલી હોય વિશ્વાસુ સમજીને, તો એ વાત જે છે તો બીજાની સમક્ષ પ્રગટ કરવાની, તો શેમાં આવે છે, એનાથી દોષ લાગે છે. તો એ વિશ્વસ્ત મંત્રભેદમાં એ નું અતિચાર લાગે છે, બરાબર. અથવા તો બિઝનેસ પાર્ટનર્સ પણ હોઈ શકે છે. આપણો બિઝનેસ પાર્ટનર હોય તો એમણે જે આપણને શેર કર્યું છે તો એ બીજા કોઈને કહી દેવાનું, એટલે ભૂલથી કહી દેવાની અથવા તો યાદ રાખીને કહી દેવાનું. તો પછી એના દ્વારા શું થઈ શકે છે, એટલે અહિયાં શું થાય છે, આપણે સત્ય જ વાત કઈ છે ને કે કોઈ આપણે જે વાત કરી છે આપણા ઉપર વિશ્વાસ મૂકીને આપણી સાથે વાત કરી છે, તો એ જો આપણે બીજા કોઈને કહી દેતા હોઈએ છીએ તો એમાં આપણે જૂઠ તો બોલતા નથી, એ તો સત્ય જ વચન છે ને. પોતાનું બનાવીને કઈ જૂઠ બોલવાનું નથી અહિયાં, પણ છતાં પણ વૃષાવાદનો અતિચાર અહિયાં શા માટે લાગે છે આ વિશ્વસ્ત મંત્રભેદમાં? કારણ કે અહિયાં વિશ્વાસઘાત કરાય છે, બરાબર. આ અતિચારમાં મેન શું છે, વિશ્વાસઘાત નું અહિયાં પાપ લાગે છે. એટલે સત્ય જ કહીએ છીએ પણ એણે શું કર્યું છે, વિશ્વાસથી આપણને કઈ કહ્યું છે અને આપણે એ કહી દઈએ છીએ, એટલે અહિયાં સત્ય વચન જ બોલાય, આપણે સત્ય વચન જ જઈને બોલીએ છીએ બીજાઓને. જે એને કહ્યું છે એ વર્ડ ટુ વર્ડ સેમ આપણે કહીએ જ છીએ, એમાં જૂઠ તો બોલતા નથી, છતાં આપણને અતિચાર લાગે છે, કારણ કે અહિયાં આપણે વિશ્વાસઘાત આપણે કરીએ છીએ એના કારણે, બરાબર. અને જયારે જે મૂળ વ્યક્તિ છે જેને આપણે આપણને વિશ્વાસ સમજીને એની વાત કીધી છે, એટલે કે પોતાની જે સ્ત્રી હોય અથવા તો પોતાનું પુરુષ હોય અથવા તો ફ્રેન્ડ હોય કે બિઝનેસ પાર્ટનર હોય, તો એ વ્યક્તિને જયારે ખબર પડી જાય કે એને આપણી જે અંગત વાત છે તો એને બહાર કેવી રીતે કહી દીધી, બીજાને કેવી રીતે કહી દીધી, તો એને આઘાત લાગી શકે છે અને તે આપઘાત પણ કરી શકે છે, બરાબર. એટલે અહિયાં સત્ય વચન પણ અહિયાં સત્ય નથી ગણાતા પણ અસત્ય ગણાય છે અને એનું દોષ લાગે છે, એટલે કે અતિચાર લાગે છે. એટલે અહિયાં એમાં ધ્યાન રાખવાનું, એ આપણને ત્યાગ કરવાનું છે. પછી ચોથું છે મોસો વયસે અથવા તો મિથ્યા ઉપદેશ અથવા તો મૃષા ઉપદેશ પણ કહી શકાય છે. ફોર્થ અતિચાર ને તો એમાં શું આવે છે કે ધર્મ ના નામે જૂઠું ઉપદેશ આપવું કોઈને, અથવા તો ખોટી સલાહ આપવી, એને ખોટું સજેશન આપવાનું, અને એ પણ બીજાનું ખરાબ થાય તેવા ઉપદેશથી આપવું, તો તેને કહેવાય છે મિથ્યા ઉપદેશ, બરાબર. તો એનું પણ ત્યાગ કરવાનું છે, એનાથી લીધેલું વ્રત એ દુષિત થાય છે, મલિન થાય છે. પછી કૂટલેખ, તો કૂટલેખ એટલે કે ખોટા લેખ, એમાં ખોટા દસ્તાવેજો લખવા, એટલે ડોક્યુમેન્ટ્સ કે ખોટી સાક્ષી આપવી, એ બધું આવી જાય છે. અને બીજા ના બદલે પોતે તેના નામથી સહી કરી દેવાની, બરાબર. એટલે ખોટી બીજાની કોપી કરીને, પ્રેક્ટિસ કરીને બીજાની સહી કરી દેવાની, સાઈન કરી દેવાની, બરાબર. એ કૂટલેખમાં આવે છે. પછી એક લખાણ બદલીને તેવા જ અક્ષરે બીજું લખાણ ગોઠવી દેવાનું, એટલે એમાં રાઈટિંગ એટલે જે મટીરિયલ છે તો તેમાં ગડબડ કરી દેવાની, તે પણ કૂટલેખ છે. પોતાના ક્લોઝસ એડ કરી દેવાના, કઈ પણ ગડબડ કરવાની, તે કૂટલેખ છે, બરાબર. પછી જે વાત ન થઈ હોય તેવી વાત તેના નામે લખી દેવાની, બરાબર. તો તે પણ કૂટલેખ છે. તો આવી રીતે આ 5 અતિચારોમાંથી એક પણ અતિચાર લાગી ના જાય તો તેની સાવધાની રાખવી જોઈએ આપણને. છતાં ક્યારેક જો અતિચાર લાગી જાય તો પછી ગુરુ ભગવંત એટલે એ બધું નોટ કરી લેવાનું,
કે આવા પ્રકારના અતિચારો મારાથી લાગી ગયા, બરાબર, આ પ્રકારના અપરાધો કે દૂષણો મારાથી સેવાઈ ગયા. તો અને એટલા પછી ગુરુ ભગવંત પાસેથી તેનું પ્રાયશ્ચિત માંગી લેવાનું અને આવી રીતે શુદ્ધિકરણ આપણું થઈ શકે છે. અને એમ પણ 2 ટાઈમ પ્રતિક્રમણ આપણે કરતા હોઈએ છીએ તો ત્યાં પણ આ બધું અતિચારમાં આવે છે. તો ત્યારે બધા અતિચારોને યાદ કરવાના છે. એટલા જ માટે અતિચાર સૂત્ર શા માટે બોલાય છે? પ્રતિક્રમણમાં જે લીધેલા વ્રત છે તો તેમાં કયા કયા અતિચારો આપણાથી સેવાઈ ગયા કે કયા લાગી ગયા, તો એ બધા યાદ કરીને આપણને મિચ્છામી દુક્કડમ કહેવાનું છે. એટલે પાપથી પાછું હટવાનું છે અને આગળ પાછો આ પાપ કરીશ નહીં. તો એના માટે આપણે અતિચાર સૂત્ર જે પ્રતિક્રમણનું જે મુખ્ય અંગ છે એટલા માટે કરાય છે. બરાબર. અને આપણે આજ સુધી એમ જ પ્રતિક્રમણ આપણને કઈ ખબર નથી શું શા માટે બોલીએ છીએ, એનું મિનિંગ ખબર નથી. એટલે એ આપણને ધ્યાન રાખવાનું છે. અને હવેથી આપણને આ બધા આપણને સમજાઈ ગયા બાદ આપણને આ બધા વ્રતનું ઉચ્ચારણ કરવાનું છે ગુરુમુખે. અને આ વ્રતો લીધા બાદ આપણને આ બધા જે પણ ચીજો છે અહીંયા આપણે જે ડિસ્કસ કરીએ છીએ તો તે બધું આપણને ધ્યાન રાખવાનું છે. બરાબર. એટલે જે પણ ગુરુ ભગવંતને પણ કેવી રીતે 1 વર્ષમાં આખું લખીને આપી દેવાનું, એક ડાયરીમાં બધું જ નોટ કરી દેવાનું રોજ રોજ. એટલે એક ડાયરી મેન્ટેન કરવાની ડેટ સાથે, અને સાથે સાથે કેવા પ્રકારના ભાવો વડે દોષોનું સેવન કરાયું હતું તે પણ ખૂબ મહત્વનું છે. એમાં જ આપણે લખી દઈએ કે મેં આવું આરોપ આપ્યું હતું કોઈના ઉપર, પણ સાથે એ પણ લખવાનું કે મારા ભાવો કેવા હતા, અંદરના ભાવોનું પણ વર્ણન કરવાનું જરૂરી છે. માત્ર આપણે જે ક્રિયાથી કરી તો એટલું જ નહીં, પણ ભાવ પણ સાથે કેવા પૂર્યા આપણે, તો ભાવ ઉપર પણ પ્રાયશ્ચિત આવશે ને. કે આપણે બહુ ખરાબ તીવ્ર ક્રોધના આવેશમાં અથવા તો બહુ જ ખરાબ ભાવો ચાલી રહ્યા હતા, ભાવની તીવ્રતા પણ લખવાની જરૂરી છે. કે કેટલા પ્રમાણમાં ખરાબ ભાવો ચાલતા હતા અને આપણે આવા પ્રકારનું જે દુષ્કૃત્યનું સેવન કર્યું છે. એટલે દુષ્કૃત્ય તો લખવાનું છે, પણ સાથે સાથે ઇમ્પોર્ટન્ટ શું છે, ભાવો પણ લખવાના છે. અને આવી રીતે નોટડાઉન કરીને ગુરુ ભગવંતને આપવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે ગૂગલ એક્સેટ્રા પરથી સ્કૂલ પ્રોજેક્ટ માટે લેખ કોપી કરીએ તે પણ કૂટલેખ કહેવાય. તો હવે એમાં કોપીરાઈટ જે પ્રોટેક્ટેડ હોય ને, તો એ પછી કોપી નહીં કરાય. જો કોપીરાઈટ પ્રોટેક્ટેડ હોય તો એ આપણે કોપી કરીએ તો પછી કહી શકાય કે આપણે તો એ અદત્તા દાનમાં આવી જશે પછી. અને પછી આપણે કહીએ, જૂઠું કહીએ કે નહીં આ તો મારું જ છે, તો પછી એ અમૃષાવાદમાં આવી જશે. બરાબર. એટલે ડબલ દોષ. અને જો ઓપન ફાઇલ એટલે એમ હોય કે કોપી આપ કરી શકો છો ઓપનલી, આવી રીતે ગૂગલમાં આપતા હોય કે આપ યુઝ કરી શકો છો પર્સનલ માટે, એવી રીતે એટલે નોટ પણ લખેલું હોય છે કે પર્સનલ યુઝ માટે અથવા તો કોમર્શિયલ પર્પઝ માટે આપ યુઝ કરી શકો છો. તો આવી રીતે એ લોકો પરમિશન આપેલી હોય તો પછી એમાંથી લઈને કોપી પેસ્ટ કરવાનુંમાં એમાં અદત્તા દાનનું એટલે કે ચોરીનું પાપ લાગતું નથી. બરાબર. પણ આપણે જો કહીએ કે એ મારું પોતાએ જ લખેલું છે તો પછી એમાં અસત્યનું આપણને દોષ લાગી શકે છે. કહી દેવાનું કે ગૂગલ માંથી લીધું છે, રિસર્ચ કરીને લીધું છે ગૂગલ માંથી, આવી રીતે કહી દેવાનું. પછી સત્યવાદી હોય છે તો એમના જીવનમાં પણ બહુ વધારે અમંગલ થતો નથી અને બહુ પ્રકારના દુઃખો આવતા નથી. બરાબર. એટલે આપણને શું ધ્યાન રાખવાનું, જૂઠ નો ત્યાગ કરવાનું છે. માયાની સજ્જાઈમાં પણ આવે છે કે સાચામાં સમકિત વસે જી માયામાં મિથ્યાત્વરે પ્રાણી કરીશ માયા લગાર. એવી રીતે માયાની સજ્જાઈમાં પણ આવે છે. એટલે આપણને શું કરવાનું છે, સરળતાનો ગુણ અહીંયા પ્રગટ કરવાનું છે આપણા આત્મામાં. જૂઠ બોલવાનું નથી, પ્રપંચો વગેરે કરવાનું નથી. જે યુધિષ્ઠિર રાજા હતા, પાંડવ હતા ને યુધિષ્ઠિર, તો એમાં એ બહુ સત્યવાદી હતા રાજા યુધિષ્ઠિર. તો એમના કારણે, સત્યના કારણે એમનું જે રથ હતું ને તો એ સદાકાળ માટે અદ્ધર હતો, એટલે જમીનથી અડાઈને રહેતો ન હતો. બરાબર. પણ એમના દ્વારા એક વખત યુદ્ધમાં અસત્ય બોલાયું કે જે એક હાથી હતો, હાથીના નામ ઉપર એમણે અશ્વથામા ઉપર આવી રીતે કહ્યું કે અશ્વથામાં હણાયો ન રોવા કુંજ રોવા. આવી રીતે જે બોલાયું એના પરિણામે એમનું જે રથ હતું તે જમીનને અડીને આવી ગયો નીચે. તો આવું દ્રષ્ટાંત આવેલું છે. બરાબર. એટલે આપણને ધ્યાનમાં રાખવાનું છે અહીંયા
વૃષાવાદમાં આ જે ટોપિક આપણે સમજી રહ્યા છે કે બહુ મોટા જૂઠ બોલવાના નથી. તો એવા બીજા વૃષાવાદ વિરમણ વ્રતનું પાલન આપણને કરી શકીએ. તો એના માટે આપણે હવે એ સમજીશું કે કયા કયા પ્રકારના નિયમો આપણે ધારણ કરવા જોઈએ. બરાબર. અને આપણે જે નિયમો જોવાના છીએ તો એમાંથી જેટલા પોસિબલ થાય તો તેટલા નિયમો આપણને લેવાના છે. અને જો સમજો કે કોઈ પણ આપને પોતાની શક્તિનું પરીક્ષણ કરીને પરિસ્થિતિનું પરીક્ષણ અને સત્વ આ 3 ચીજોનું પરીક્ષણ કરવાનું. કઈ કઈ ચીજોનું? કોઈ પણ વ્રત નિયમ આપ લો તો એમાં 3 ચીજોનું પરીક્ષણ કરવાનું. પોતાનું શક્તિનું અને પોતાનું શું પરિસ્થિતિનું. તો એ બધું પરીક્ષણ કરીને સમજી વિચારીને પછી એ વ્રત લઈને અને પછી એની અંદર જે પણ છૂટછાટ રાખવાની જો હોય જો એ તો રાખવાની ના હોય. બરાબર. જેટલું આપણે પાપથી બચી શકે એટલું પાપથી બચવાનું. પણ જો છૂટછાટ રાખવી હોય તો રાખી શકાય છે. સમજી વિચારીને પછી લેવાનું. બરાબર. અને જો ભૂલ થઈ જાય તો એમાં પણ પ્રોબ્લેમ નથી. દંડ લઈ લેવાનો અને આગળ પાછો એ રિપીટ કરવાનું નહીં. બરાબર. અને સમયની મર્યાદા પણ નક્કી કરી લેવાની કે ટ્રાયલ માટે આપણે જો એક દિવસ પણ રાખીએ અથવા તો 1 વીક 15 ડેઝ કેટલું પણ અથવા તો આ જીવન સુધી પણ લઈ શકાય છે. તો એવા કયા કયા પ્રકારના નિયમો લઈ શકાય છે તે આપણે જોઈશું. તો પહેલું છે રોજ આટલા કલાક સુધી હું મૌન રાખીશ. બરાબર. એટલે આપણને શું કરવાનું છે? ઓછું બોલવાનું. અને ઓછું બોલી અને એ પણ હિતમિત અને પથ્ય વાળું બોલવાનું. એટલે કોઈનું પણ દિલ દુભે નહીં. ઓછું અને કંઈક મિનિંગફુલ બોલવાનું. બરાબર. બહુ વધારે ને મિનિંગલેસ નથી બોલવાનું પણ ઓછું બોલવાનું મિનિંગફુલ બોલવાનું. અને મૌન નું આપણને ટ્રાય કરવાનું. આજના સમયમાં બહુ એકદમ વાચાલ થઈ ગયા છીએ. તો વાચાલતાના કારણે પણ જૂઠ અસત્ય બોલાય છે. સૂત્ર પ્રરૂપણા હું કરીશ નહીં. એટલે કે ધર્મના વિષયમાં જો આપણને બહુ જાણકારી ન હોય તો પછી મૌન રહેવાનું. પણ એના વિરુદ્ધ એના વિપરીત કઈ બોલવાનું નહીં. બરાબર. એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. અને આગમ અનુસારી જે સત્ય વચનો બોલીશ તો એનું અહિયાં પચખાણ લઈ શકાય છે. પછી આગળ બીજાનું અહિત થાય તેવું હું બોલીશ નહીં. અહીંયા જે XX છે ને તે ક્રોસ છે એટલે નહીં એનું સમજવાનું મિનિંગ. બરાબર. પછી ઠઠ્ઠા મશ્કરીથી હું એટલે જૂઠ બોલીશ નહીં. ઠઠ્ઠા મશ્કરી હું કરીશ નહીં. એમ તો ઠઠ્ઠા મશ્કરી વગેરે કરવાનું ન હોય. મજાક મસ્તીમાં શું થાય છે? જે પણ વચનો ઠઠ્ઠા મશ્કરી એટલે કે મજાકમાં બોલાય છે તો તે બધું આપ જ વિચારો. શું તે સત્ય હોય? શું તે સારા હોય? શું તે બીજાને હિતકારી હોય? બીજાને સારું લાગે એવું હોય? ન હોય. બીજાને ભલે એટલે હસાડતા હોય છે. હસાવતા હોય છે પણ તે કેવા હોય છે? અસત્ય વચનો હોય છે. એટલા માટે ઠઠ્ઠા મશ્કરી કરીશ નહીં. ફાવે તો આ પણ લેવાનું. અને જો ન ફાવે તો પછી શું કરવાનું? કંટ્રોલ કરવા પ્રયત્ન ચાલુ કરી દેવાનો. અને પછી આગળ એનો નિયમ લઈ શકાય છે. પછી આગળ બીજાને આઘાત લાગે તેવું નહીં કહેવાનું. પછી તેવું નિયમ લઈ શકાય છે કે કોઈ ઉપર આક્ષેપ નાખીશ નહીં. એટલે બ્લેમ બિલકુલ પણ કોઈને કરવાનું નહીં. આરોપ મૂકવાના નહીં કોઈના ઉપર. પછી ટોન્ટિંગ કરીશ નહીં. આ ટોન્ટિંગ નો પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ટોન્ટિંગ ક્યારે પણ કરવાની નહીં. કોઈના ઉપર એટલા તીખા વચનો બોલવાના નહીં. કે ટોન્ટિંગ કેવું છે? કેટલાકને લાગે કે જે ટોન્ટિંગ કરે છે તો તે પોતે બહુ સ્માર્ટ છે. બીજાને કેવી રીતે બોલતી બંધ કરાવી દીધી. બીજાનું મોઢું કેવું ઉતરી ગયું. એને બહુ સારું લાગે. બહુ પ્રાઉડ ફીલ થાય. પોતાની ખૂબ પ્રશંસા અને અનુમોદનની ફિલિંગ એની અંદર ચાલતી રહે. પણ એનાથી ઘણું જ પાપ લાગે છે. કારણ કે એના કારણે શું થાય છે? આગળ વાળો વ્યક્તિ ભલે કઈ બોલી શકતો નથી પણ એને માનસિક પીડા બહુ જ થાય છે. અપમાન થઈ જાય છે બીજાની સામે. અને ટોન્ટિંગ કરનાર જે છે એના કેટલા ગાઢ પાપ કર્મોનું બંધ થાય છે. પછી એને પણ અપમાનનું સહન કરવું પડે છે. બરાબર. એટલે ટોન્ટિંગ જે છે ને તે એકદમ ત્યાગવા યોગ્ય છે. બહુ જ ખરાબ આદતો ઘણા બધાની થઈ ગઈ હોય છે. એમને લાગે કે ટોન્ટિંગ કરવા માટે એટલે એમને આવડે છે કરવાનું. બરાબર. તો એનાથી એ બહુ સ્માર્ટ થઈ ગયા. તો એવું બિલકુલ નથી. અહિયાં આપને જો લાગે કે આપ બહુ સ્માર્ટ છો પણ કર્મ આપને એવું આપશે જે ટોન્ટિંગ કરે છે એમને એવું પ્રકારનું
એવા વિપાક આપશે, એવા ફળ આપશે કે જેને કે એને આગળ પછી બહુ અપમાન સહન કરવું પડે અથવા તો નીચ ગોત્ર કર્મનું બંધ થાય. એટલે એ ધ્યાન રાખવાનું, એ એકદમ જ ત્યાગ કરવા જેવું વિષય છે. બરાબર. પછી આગળ કોઈની અંગત વાતો તેની રજા લીધા વગર હું બીજાને કહીશ નહીં. બરાબર. આપણા પાસે કોઈ અધિકાર નથી કે બીજાના પ્રાઇવેટ વાતો એને પૂછ્યા વગર આપણે આગળ કહી દઈએ. બરાબર. પછી આગળ ખોટી સલાહ આપીશ નહીં. કોઈ આપણા ઉપર વિશ્વાસ મૂકીને આપણને પૂછે તો આપણે જો ખોટું સજેશન આપી દઈએ, ખોટી સલાહ એડવાઈસ આપી દઈએ તો એનાથી પણ વિશ્વાસઘાતનું પાપ લાગે છે, અસત્ય વાણીનું પાપ લાગે છે. પછી આગળ ચાડી ચુગલી કરીશ નહીં. ચુગલીમાં શું છે? ચાડી ચુગલી કરવાની એટલે એમાં તો સત્ય વચન જ બોલે છે ને. કોઈની કમ્પ્લેન કરવાની કે આમે આમ કર્યું છે કે આ તો આમ છે જે છે, એમાં કઈ અસત્ય વચન નથી બોલાતું, પણ આગળ વાળાનું મનનું બહુ દુઃખ થાય છે, માનસિક પીડા થાય છે એને. બરાબર. એનું અપમાન થાય છે. બરાબર. એટલે ચાડી ચુગલી પણ કરવાની ન હોય. એટલે સત્ય વચન પણ અહીંયા અસત્ય જ ગણાય છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.